મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યની મોટાભાગની કોલેજોમાં કાયમી ડીન નથી। તો રાજ્યની મોટાભાગની એટલી કોલેજો છે, મેડિકલ કોલેજોમાં કાયમી ડીન જ નથી। રાજ્યની મોટાભાગની મેડિકલ કોલેજમાં ઇન્ચાર્જ ડીનમાં ભરોસે જોવા મળી છે। પાટણની કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મૃત્યુની ઘટના સામે આવી હતી, જેમાં પાટણ કોલેજમાં પણ ઇન્ચાર્જ ડીન દ્વારા જ આ કોલેજ ચલાવવામાં આવે છે। તો સરકારે કાયમી ડીન મૂકવામાં રસ જ નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે મેડિકલ જે મોટાભાગની કોલેજ છે રાજ્યમાં, તેમાં કાયમી ડીન જ નથી। અમદાવાદની સોલા મેડિકલ કોલેજમાં પણ ઇન્ચાર્જ ડીનના ભરોસે છે। મોટાભાગની મેડિકલ કોલેજોમાં કોઈ સિસ્ટમ જ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ મોટાભાગની કોલેજોમાં કાયમી ડીન ન હોવાથી સંચાલકોનો પણ અભાવ જોવા મળ્યો છે। પાટણ કોલેજમાં પણ ઇન્ચાર્જ ડીન દ્વારા કોલેજ ચલાવવામાં આવે છે। સરકારને કાયમી ડીન મૂકવામાં રસ નથી લાગી રહ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી અનિતા, રાજ્યની મોટાભાગની મેડિકલ કોલેજોમાં કાયમી ડીન નથી હોવાનું સામે આવ્યું છે, શું છે વિગત? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર આવેલી જે 13 જેટલી જીમર્સ મેડિકલ કોલેજો છે, આ જીમર્સ કોલેજમાં મોટાભાગની એવી કોલેજો છે જેમાં કાયમી ડીન જ નથી અને ઇન્ચાર્જ ડીન મૂકવામાં આવે છે। અને ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે ઇન્ચાર્જ ડીન મૂકવામાં આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર જે હોય છે મેડિકલ કોલેજોનું એ ખોરવાતું હોય છે। હમણાં જ આપણે એક કિસ્સો જોયો, જેમાં પાટણની જીમર્સ કોલેજમાં વિદ્યાર્થીની સાથે રેગિંગની ઘટના અને મૃત્યુના સમાચાર જે સામે આવ્યા હતા। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે સોલા જીમર્સ મેડિકલ કોલેજ છે ત્યાં પણ કાયમી ડીન નથી, ત્યાં પણ ઇન્ચાર્જ ડીન છે। અને અત્યારે હાલ જે ચાર્જમાં છે એમની આપણે જો વાત કરવામાં આવે તો સોલાની અંદર જિજ્ઞાસાબેન ભાલોડિયા અત્યારે ઇન્ચાર્જ ડીન તરીકે સેવા આપી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કાયમી ડીન ઘણા સમયથી મૂકવામાં આવતા નથી અને મોટાભાગની તમામ મેડિકલ કોલેજો છે જેમાં સિસ્ટમનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। હમણાં થોડા સમય પહેલા જ્યારે મેડિકલ કોલેજોની ફી વધી હતી ત્યારે પણ ઘણો હોબાળો થયો હતો ને એવા સમયે પણ ઘણી બધી જીમર્સ મેડિકલ કોલેજો સામે આવી હતી, જેમાં જે ઇન્ચાર્જ ડીન હોય છે તે લોકો એવા જવાબો પણ આપ્યા હતા કે અમે તો ઇન્ચાર્જમાં છે, અમે શું કરી શકીએ ને વિદ્યાર્થીઓની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સમાધાન નથી આવતું। આવી બધી બાબતો સામે આવતી હોય છે। મોટાભાગની સમસ્યાઓ જ્યારે જીમર્સ કોલેજોમાં થતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં, ઇન્ચાર્જ ડીનને જ્યારે જાણ કરતા હોય છે ત્યારે ખાલી તેમને નોર્મલી જવાબ આપવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સમસ્યાનું સમાધાન પણ થતું હોતું નથી। એટલે સરકાર દ્વારા કાયમી ડીન મૂકવામાં આવે એવી માંગ ઘણા સમયથી ચાલી રહી છે। છેલ્લા 2-5 વર્ષથી તો ઘણા જેટલી અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો આપણે બીજે મેડિકલની વાત કરવામાં આવે અથવા તો સોલાની વાત કરવામાં આવે, બધી જગ્યાએ ઇન્ચાર્જ ડીન જ ભૂમિકા ભજવી રહ્યા છે, કોઈ પણ જગ્યાએ કાયમી ડીન નથી। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની આ લાલિયાવાડી પણ કહી શકાય। સરકારને ક્યાંક ને ક્યાંક કાયમી ડીન મૂકવામાં રસ જ નથી એવું પણ લાગી રહ્યું છે અને જેના કારણે થઈને વિદ્યાર્થીઓની સમસ્યાઓ જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે। સાથે જ વાત કરીએ તો કોલેજોમાં આ પ્રકારના જે રેગિંગના ને બધા કિસ્સા જ્યારે સામે આવતા હોય છે ત્યારે પણ તંત્ર જે છે તે મૌખિક જવાબો આપીને છૂટી જતું હોય છે। એના કારણે થઈને કાયમી ડીન હોવા ખૂબ જ જરૂરી હોય છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદની સોલા મેડિકલ કોલેજમાં પણ ઇન્ચાર્જ ડીનના ભરોસે છે। મોટાભાગની કોલેજોમાં કાયમી ડીન ન હોવાથી સંચાલકનો પણ અભાવ જોવા મળ્યો છે।